अन्य समाचार सूरतથી જિલ્લાના કામરેજમાં એક શ્વાન 1 વર્ષની બાળકીને ઉઠાવી ગયું। કામરેજ તાલુકાના વાવ ગામની બાંધકામ સાઇટ પર મોડી રાત્રે 1 વર્ષની બાળકીને શ્વાન ઉપાડી ગયો। તાતી બહેન નામની મહિલા રસોઈ બનાવતી હતી। એ સમયે 1 વર્ષની બાળકી બાજુમાં સૂતી હતી। અચાનક એક શ્વાન ત્યાં આવ્યું અને માતાની નજર સામે જ બાળકીને ઉઠાવી ગયું। બાળકીને બચાવવા માતા શ્વાનની પાછળ પણ દોડી, પરંતુ શ્વાન બાળકીને લઈને દૂર ચાલ્યું ગયો। બાદમાં પોલીસ અને ડોગ સ્ક્વોડ, એફએસએલ અને ડ્રોનની મદદથી બાળકીની શોધખોળ શરૂ કરાઈ, પરંતુ હજી સુધી બાળકીનો કોઈ પત્તો નથી। रात 10 वागे छोकरी उठाव ली गया तो साग बनावा उंगाड़ी ने साग बनाता था। हाँ। तो रात 10 वागे उठाव ली गया अहिया दौड़ी लग गया बता बूम पाड़ी था फिर अगर तार फिर सी આવી ગઈ તઈ નીકળવાનો ઢોંઢવા લાગ્યા ત્યારે લીલ ગરીમ ભરાઈ ગયા ત્યારે ગાયબ થઈ ગઈ, ફેર ન મળી। બાળક મળી ગયું? ના મળ્યું, નથી મળ્યું। શું નામ હતું એનું? માયા। માયા છોકરી હતી? છોકરી હતી। કેટલા વર્ષની હતી? 1 વર્ષની। મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે। પછી એ લોકોએ હતા, અમે લોકોએ હતા, એમ બધા મળીને 500 થી 700 માણસ હતા। બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વીખતું હતું ત્યારે અમે લોકોએ જોયેલું, પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે। પછી કાંઈ હાથમાં આવ્યું નથી। પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફને બધા અમે લોકો હતા તો એ કૂતરું અમને જોવા મળ્યું હતું। અમે એની પાછળ બહુ દોડ્યા પણ અમને હાથમાં આવ્યું નથી। આ બાળકીને ગત રાત્રિના લગભગ 10 વાગ્યાથી શોધખોળ શરૂ કરવામાં આવેલી અને આજ સુધી એ બાળકી હજી સુધી મળી આવેલ નથી। આ બાળકીને શોધવા માટેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી, પોલીસ કર્મચારીઓ, લગભગ કામરેજ પોલીસનો સમગ્ર સ્ટાફ મળી અને બાળકીની શોધખોળ કરવામાં આવી છે। પરંતુ આજુબાજુમાં શેરડીના ખેતરો છે, ઝાડી ઝાખરો છે અને ખેતરોમાં અવાવરી જગ્યાઓમાં પણ પ્રયત્ન કરવા છતાં બાળકી મળી આવેલ નથી। કામરેજ પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરીને ફાયર બ્રિગેડની સ્ટાફને બોલાવ્યો છે। તપાસ દરમિયાન બાળકીની પહેરેલી લેંઘી મળી આવેલી, એની પર બ્લડના નિશાનો પણ મળી આવેલા, જે બાબતે ડોગ સ્ક્વોડને બોલાવીને પોલીસના ડોગ દ્વારા પણ બાળકીની શોધખોળ કરવામાં આવી છે।